છઠ્ઠી માર્ચે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત કાર્યક્રમ જે આશા અને સકારાત્મકતાનું પ્રતીક ઇન્દ્રધનુષની કેન્દ્રીય થીમ ઉપર આધારિત હતો તેમજ સમાજના અગ્રણી લાઇટ્સ દ્વારા એવોર્ડ વિજેતાઓને હૃદયપૂર્વકના આશીર્વાદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ મેઘધનુષ કાર્યક્રમ ઘણી લાગણીશીલ ક્ષણો અને રંગોનો સાક્ષી બન્યો હતો। આદિવાસી સમુદાયના અધિકારો માટે લડવા બદલ વાઇબ્રન્ટ વાયોલેટ્સ એવોર્ડ વલસાડ જિલ્લાની શ્રીમતી ડિમ્પલબેન પટેલ દ્વારા શ્રીમતી નિષ્ઠા ઠક્કર જે ઇવોલ્વ કમ્યુનિટીના ડાયરેક્ટર પાર્ટનર છે તેમના હસ્તે પ્રાપ્ત થયા હતા। ગામડામાં બિઝનેસ વિચારો માટે લખપતિ દીદી એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલા નવસારીના શ્રીમતી હિનાબેન પટેલને સ્કોપના જોઈન્ટ સીઈઓ શ્રીમતી માનસી સારસ્વત તરફથી ઇગ્નાઇટેડ ઇન્ડિગોઝ એવોર્ડ પ્રાપ્ત થયો હતો તો બ્યુટીફુલ બ્લૂઝ એવોર્ડ અમદાવાદના શ્રીમતી શીતલ જટાનિયાને એક સરળ ગૃહિણીમાંથી અનુભવી સેફ બનવા બદલ એન્ટરપ્રેન્યોરશિપ એક્સપર્ટ ડોક્ટર કવિતા સક્સેના તરફથી પ્રાપ્ત થયો હતો। ગોર્જિયસ ગ્રીન્સ એવોર્ડ સૂર્ય શોભા વંદના ફાઉન્ડેશનના શ્રીમતી અર્પિતા શાહને શ્રીમતી રુઝાન ખંબટ્ટા દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો તો પ્રખ્યાત માસ્ટર શેફ શ્રીમતી હિના ગૌતમ દ્વારા લાયન સ્વાતિ દેશપાંડે અને લાયન ખીચડી ઘરને યુથફુલ યલોઝ એવોર્ડ આપવામાં આવ્યો હતો। સુપ્રસિદ્ધ લેખિકા અને સુશ્રી પાર્થિવ અદ્યારુને ડૉક્ટર દક્ષા ઉધાની દ્વારા ઓપ્ટિસ્ટિક ઓરેન્જીસ એવોર્ડ આપવામાં આવ્યો હતો। ગ્લોબલ આઈ થેરાપિસ્ટ ડૉક્ટર ઝંખના મહેશ્વરીને સેલિબ્રિટી પ્લેબેક સિંગર અને સેલિબ્રિટી રાહી રાઠોડ અને કશિશ રાઠોડ દ્વારા રેવિશિંગ રેડ એવોર્ડ આપવામાં આવ્યો હતો। સુશ્રી કશિશ રાઠોડને એક ઉભરતી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી તરીકેની તેમની આગામી સોંપણીઓ માટે વિશેષ માન્યતા પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો તો સ્પોન્સર સપોર્ટ મુજબ નેક્સ્ટની શ્રીમતી ઉર્વશી દોશી દ્વારા વાઇબ્રન્ટ વાયોલેટ્સ શ્યામંકા જ્વેલર્સની શ્રીમતી બબીતા ખંડેલવાલ દ્વારા ઇગ્નાઇટેડ ઇન્ડિગોઝ મેરી અપની દુનિયાની શ્રીમતી દીપા રવિન્દ્ર કુમાર દ્વારા બ્યુટીફુલ બ્લૂઝ પંજાબ નેશનલ બેંકના શ્રીમતી અભિલાષા બોલિયા દ્વારા ગોર્જિયસ ગ્રીન્સ રિચ ટ્રેડર્સના અવની ત્રિવેદી દ્વારા યુથફુલ યલોઝ ફોકલ પોઈન્ટની શ્રીમતી અર્પિતા જોશી દ્વારા ઓપ્ટમિસ્ટિક ઓરેન્જ અને ફ્યુચર ગેટ HR સોલ્યુશન્સની શ્રીમતી સ્વેની શાહ દ્વારા રેવિશિંગ રેડ્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ એક્સેલરેટ એક્શન છે જેનો હેતુ સમુદાયમાં સુખ આશા અને ઉર્જા લાવવાનો છે। PRCI અમદાવાદ ચેપ્ટરના માર્ગદર્શક શુભોજિત સેન, ઝોનલ હેડ વેસ્ટ ઝોન ડૉક્ટર અનન્યા મહેતા, ચેપ્ટરના અધ્યક્ષ ડૉક્ટર શશિકાંત ભગત, સેક્રેટરી ભાર્ગવ ઠક્કર અને ઉત્સાહી સભ્યો જેવા કે શ્રી જયંત રાવચિયા, શ્રી ભાર્ગવ ત્રિવેદી, શ્રી નીરવ પુરોહિત, શ્રી નેતલ જોશી, શ્રી અંકિત જોશીપુરા, શ્રી દીપક મકવાણા અને શ્રી મિથિલેશ ચુડગરે શેર કર્યું હતું કે અમે ઇન્દ્રધનુષ 2025નો ભાગ બની અને ખુશ છીએ જેણે સમુદાયની 7 પ્રતિષ્ઠિત મહિલાઓની હાજરીમાં 7 ગ્રાસ રૂટ પુરસ્કારોની પ્રેરણાત્મક સફળતાની વાર્તાઓનું સન્માન કર્યું। અમારું ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષથી કુપોષણ પર અગ્રેસિવલી કામ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં અમે લોકોએ 15,000થી વધુ પરિવારોને કુપોષણની ગંભીરતા સમજાવી છે જેમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને નાના બાળકોના માતા પિતા બંને આવી જાય છે। આજે જે PRCI એટલે કે પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી મને ગોર્જિયસ ગ્રીન એવોર્ડ મળી રહ્યો છે કે જેના માટે હું કહેવાય ને કે સમાજ માટે હું જે કામ કરી રહી છું, કુપોષણ માટે હું જે કામ કરી રહી છું એના માટે લોકોએ મને ચૂઝ કરી છે। કુપોષણની સાથે સાથે અમે લોકો અવેરનેસ ફેલાવવાની સાથે અમે લોકો ટ્રીટમેન્ટમાં બી બાળકોને ટ્રીટમેન્ટ આપીએ છીએ। લગભગ અત્યાર સુધીમાં 350થી વધુ બાળકોને અમે લોકોએ દત્તક લઈને કુપોષણ મુક્ત કર્યા છે। આ સાથે અમે લોકોની જવાબદારી પર્યાવરણને લઈને પણ છે એટલે અમે લોકો કહેવાય ને કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓક્સિજન પાર્ક બનાવીએ છીએ કારણ કે ત્યાં સૌથી વધારે માણસોની હેલ્થના ઇશ્યુઝ રહેતા હોય છે અને સાથે સાથે અમે લોકો જે અત્યારે વોટર ક્રાઇસિસ થઈ રહ્યા છે ગુજરાતના ઘણા બધા જિલ્લા એવા છે કે આજે ડેન્જર ઝોનમાં આવી ગયા છે તો એ ગંભીરતા સમજીને અમે લોકો વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિચાર્જિંગનું કામ સ્કૂલોમાં તેમજ સોસાયટીઓમાં કરી રહ્યા છે। અવેરનેસ માટે મહિલાઓને શું કહેશો?
કુપોષણ એક ગંભીર બીમારી છે અને જો એ સિરિયસલી લેવામાં નહીં આવે તો આવનાર જનરેશન ખોખલી થઈ જશે. અમે એવું માનીએ છીએ કે જે બિલ્ડિંગ છે એના પાયા મજબૂત નહીં હોય તો બિલ્ડિંગને ટેકાની જરૂર પડશે. ગમે તેટલું સારું એજ્યુકેશન સિસ્ટમ આપણે ઊભી કેમ ના કરીએ, પણ જો બાળકનો માનસિક વિકાસ પ્રોપર નહીં થાય તો આગળ જતાં એ સારું શિક્ષણ નહીં લઈ શકે, સારી ઓપોર્ચ્યુનિટી નહીં લઈ શકે. અને એ જ ધ્યાનમાં રાખીને અમે લોકો ગુજરાતને માલ ન્યુટ્રિશન ફ્રી બનાવવા માટે બધાને અને થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ભાર્ગવભાઈ અંકિતભાઈ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. અને હું ઉર્વશી દોશી છું. મારી કંપનીનું નામ છે નેક્સ્ટેન્સ ઇન્ટેલિજન્ટ એક્સપર્ટ સોલ્યુશન, જે સ્પેસિફિકલી ઇનોવેશન અને ક્રિએટિવિટીને તમે કેવી રીતે પ્રિઝર્વ કરી શકો અને એમાંથી તમે કેવી રીતે એને મોનેટાઇઝ કરી શકો એના ઉપર ફોકસ કરે છે. આજની તારીખમાં હરેક કન્ટ્રીને એક નોલેજ બેઝડ ઇકોનોમી બનવું છે. તો નોલેજ બેઝડ ઇકોનોમી તમે ક્યારે બની શકો જ્યારે ઇનોવેશન અને ક્રિએટિવિટીને તમે પ્રિઝર્વ કરીને એમાંથી તમે પૈસા બનાવવાના જરિયા કેવી રીતે બનાવો. અત્યાર સુધી જેટલી બી જેવી રીતે સિંગર્સ છે, મ્યુઝિશિયન્સ છે, ડાન્સર્સ છે, આ બધા